ચોરી થઈ ગઈ. ક્યારેક ચોર આપણા ઘરમાંથી વસ્તુઓ ચોરી જાય છે અને ક્યારેક પરિસ્થિતિ આપણા હાથમાંથી આખો દિવસ ચોરી જાય છે. એક માણસે સવારથી આખા દિવસનો પ્લાન બનાવ્યો હતો. ક્યાં જવું, શું કામ કરવું, ક્યારે ઘરે પાછા આવવું. પણ જ્યારે એ ઘરે પાછો આવ્યો ત્યારે ખબર પડી કે એના ઘરમાં ચોરી થઈ ગઈ હતી. એની મહેનતની ખરીદેલી બધી જ વસ્તુઓ, પૈસા એ જતા રહ્યા હતા. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે કરવું શું? એ વ્યક્તિ ચોરીને તો રોકી ના શક્યો, કારણ કે એ ઘટના એના હાથમાં નહોતું. પરંતુ એ પછી શું કરવું, કઈ રીતે રિસ્પોન્સ આપવો, એ હજુ પણ એ વ્યક્તિના હાથમાં જ હતું. જીવનમાં પણ કંઈક આવું જ છે. આપણે પ્લાન બનાવીએ છીએ, પણ પરિસ્થિતિ ઘણીવાર પોતાનો પ્લાન લઈને આવે છે. ક્યારેક પૈસા જાય છે, ક્યારેક સંબંધો તૂટે છે, તો ક્યારેક મહેનત પરિણામ પણ મળતું નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, પરિસ્થિતિ આપણો પ્લાન બદલી શકે છે, પણ આપણો રિસ્પોન્સ આપણી આખી જિંદગી બદલી શકે છે. પ્લાન હંમેશા આપણા હાથમાં નથી હોતો, પરંતુ રિસ્પોન્સ હંમેશા આપણા જ હાથમાં હોય છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.